મારું નામ પ્રકાશ છે. મારી ઉંમર 30 વર્ષની છે. હું બહુ મહેનતુ વ્યક્તિ છું અને હું મારા પરિવારના સારા ભવિષ્ય માટે હું બહુ મહેનત કરું છું. મેં પ્રેમ લગ્ન કાર્ય હતા. મારી પત્ની બહુ ખૂબ જ સુંદર પણ સ્વભાવની અને જીભની થોડી કડક છે. જે મનમાં આવે તે મોઢા પર બોલી દે છે. પછી ભલે તે સામેવાળાને સારું લાગે કે ન લાગે, હું ઘણી વખત તેને સમજાવું છું કે એવું ન કરવું જોઈએ. તો તેને કોઈની વાત ન ગમે તો પણ તેના મોઢા પર ન કહેવું જોઈએ. પણ તેને મારી વાત સમજાતી ન હતી. તે કહે છે કે હું ડરપોક નથી, હું બહાદુર છું કે ગમે તેને મોઢા પર તેની ખરાબ આદત વિશે કહી દઉં છું. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પણ મને તેની આદત પસંદ ન હતી. છતાં ઘણી વખત હું તેની આ વાતોને નજર અંદાજ કરી નાખતો હતો. તેના કારણે આજકાલ હું તેનાથી થોડો દૂર રહેવા લાગ્યો હતો. કમસે કમ માણસે બોલતા પહેલા એ વાતનું ધ્યાન તો રાખવું જોઈએ કે સામેવાળાને તેની વાત ખરાબ લાગી શકે છે. મારે કપડાની દુકાન હતી. આજકાલ દુકાનમાં ગ્રાહક ઘણા ઓછા રહેતા હોવાથી હું બહુ દુખી હતો. જો કે હું ભગવાનમાં વિશ્વાસ કરવા વાળો માણસ હતો. દુકાન ખોલતા પહેલા હું ભગવાનની આરતી કરતો, પણ મને લાગ્યું હતું કે જાણે ભગવાન મારાથી રિસાઈ ગયા છે. આવી જ રીતે દિવસો એમ જ પસાર થઈ રહ્યા હતા. એક દિવસ હું દુકાન પર બેઠો હતો. ત્યાં બપોર થઈ ગઈ હતી પણ હજી સુધી કોઈ ગ્રાહકનું મોઢું મેં નહોતું જોયું. મારી નજર સામે વાળી કપડાની દુકાન પર હતી. ત્યાં એક પછી એક ગ્રાહક આવી રહ્યા હતા અને ઘણી બધી ખરીદી કરીને જતા રહ્યા હતા. એવું નહોતું કે મારી દુકાન નાની હતી. મારી પાસે તો બધી જ પ્રકારના કપડાં હતા, પણ તેમ છતાં લોકો મારી પાસે આવતા નહોતા. હું હજી તે સામેની દુકાન પર નજર રાખીને બેઠો હતો ત્યારે અચાનક એક બાજુથી એક ભિખારણ મારી દુકાનની સામે આવીને ઊભી રહી ગઈ અને હાથ લાંબો કરીને મારી પાસે કંઈક માંગવા લાગી. પણ મારું ધ્યાન તો સામેની દુકાન બાજુ હતું. મનમાં થતું હતું કે મારી દુકાન પર કેમ કોઈ નથી આવતું. ત્યારે તે ભિખારણે ઊંચા અવાજે મને કહ્યું, શેઠ, મને થોડા કપડાં આપી દો. તેનો તેજ અવાજ સાંભળીને હું ચોંકીને તેને જોવા લાગ્યો અને જોતો જ રહ્યો. તે ઊંચી લાંબી અને એક જવાન સુંદર સ્ત્રી હતી. એક જૂની એવી સાડી પહેરી રાખી હતી. તે ઘણી મેલી થઈ ગઈ હતી. પગમાં જૂના એવા ચપ્પલ પહેરેલા હતા. તેને ફરીવાર કહ્યું કે શેઠ, થોડા કપડાં મને આપો, હું ભિખારણ છું. મેં એને કહ્યું કે આપીશ, પહેલા એ જણાવ કે તું કોણ છો. એટલે તેણે કહ્યું કે મારું નામ સુષ્મા છે, હું એક ભિખારણ છું. મેં ફરી તેને પૂછ્યું કે તું ક્યાંથી આવી છો. તેણે કહ્યું કે થોડે જ દૂર સુમસામ જગ્યા છે, ત્યાં અમારું ઝૂંપડું છે. તેની વાત સાંભળીને મેં તેને સાડી આપી દીધી. સાડી લઈને તે ખુશ થઈ ગઈ હતી. તેને તરત સાડીનો છેડો પોતાના માથે ઓઢી લીધો અને કહેવા લાગી કે હું સારી લાગી રહી છું ને? તો સાચે જ તે બહુ સુંદર લાગતી હતી. મેં કહ્યું, હા, તમે સારા લાગો છો. એણે ફરીવાર મારો આભાર માન્યો અને જતી રહી. હું હજી તેના વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં તેના ગયા 5 મિનિટ જ થઈ હતી કે એક બહેન કપડાં લેવા માટે આવ્યા. હું તે બહેનને કપડાં દેખાડવા લાગ્યો. હજી હું એમનાથી ફ્રી થયો કે 2-3 બીજી બહેનો આવી અને કપડાં જોવા લાગી અને પછી આ વસ્તુ ચાલવા લાગી. હજી પહેલો ગ્રાહક જતો નહીં કે બીજો આવી જતો અને પછી આખો દિવસ આ જ હાલત રહેતી. મારી દુકાન પર ગ્રાહક વધતા જતા હતા. એક ગ્રાહક ઓછામાં ઓછા 2-3 ડ્રેસ લઈને જતા. હવે મારી પાસે આખો દિવસ મારી પાસે ગ્રાહકોની લાઈન લાગી રહી. સાંજ સુધીમાં ઘણા બધા કપડાં વેચાઈ ગયા હતા. આજે પહેલી વખત આટલા ગ્રાહકોને જોઈને હું હેરાન રહી ગયો કે આજે આ બધું કેવી રીતે થઈ ગયું કે એક જ દિવસમાં આટલા બધા ગ્રાહક આવી ગયા હતા. આખી દુકાનનો સામાન લગભગ ખાલી જેવો થઈ ગયો હતો. મેં બધા પૈસા ભેગા કર્યા અને પૈસાથી બીજા ઘણા બધા કપડાં ખરીદીને પોતાની દુકાન પાછી ભરી દીધી. બાકી વધેલા રૂપિયાને હું ઘરે લઈ આવ્યો.
અને મારી પત્નીને આ બધું જણાવ્યું, જેના લીધે તે પણ ખૂબ ખુશ થઈ ગઈ અને તે ભગવાનનો આભાર માનવા લાગી. બીજા દિવસે રોજ મુજબ હું ફરીવાર દુકાન પર પહોંચ્યો અને ગ્રાહકની રાહ જોવા લાગ્યો. પણ તે દિવસે ફરીવાર તે જ ભિખારણ સૌથી પહેલા મારી દુકાન પર આવી અને ઊભી રહી ગઈ. હું એને જોઈને હેરાન રહી ગયો કે તેને કાલ વાળી જ જૂની અને મેલી સાડી પહેરી હતી. મેં એને નવી સાડી આપી છતાં તેને જૂની જ સાડી પહેરી હતી. કાલની જેમ ફરીવાર તેને મને કહ્યું કે શેઠ, મને થોડા કપડાં આપી દો. તે એટલા નરમ અને પ્રેમ ભર્યા શબ્દોથી મારી પાસે કપડાં માંગી રહી હતી કે હું ના ન પાડી શક્યો. તે એટલી સુંદર હતી કે હું તેને કંઈ કહી ના શક્યો અને તેના કપડાં આપી દીધા. તે જલ્દી કપડાંને ઉપાડીને દુકાને આગળથી દૂર જતી રહી અને હું તેને જોતો રહ્યો. તેના ગયા પછી આજે ફરીવાર મારી દુકાન પર ગ્રાહકોની ભીડ થવા લાગી. હું આખો દિવસ એમાં વ્યસ્ત રહેતો. ગ્રાહકો બહુ આવવા લાગ્યા હતા. બપોરના જમવાનો સમય થઈ ગયો પણ હજી ભીડ ઓછી નહોતી થતી. મેં વિચાર્યું કે એકલા હાથે હું હવે સાચવી નહીં શકું, એટલે કોઈ છોકરાને કામ પર રાખી લઉં. એ દિવસે મેં ધાર્યું હતું તેના કરતાં ઘણો સારો વકરો થઈ ગયો હતો. હું ખૂબ જ ખુશ હતો. તે સાંજે જ મેં એક છોકરાને મારી દુકાન પર કામ કરવા માટે રાખી લીધો. મેં તેને કહ્યું કે હું તને મહિનાનો 2000 પગાર આપીશ. એટલે તે રાજી થઈ ગયો. જિંદગી રૂટીન મુજબ એમનેમ ચાલતી હતી. મારી દુકાન દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરી રહી હતી. પણ આ બધા વચ્ચે તે ભિખારણ પણ રોજ આવતી અને મારી પાસેથી ફ્રીમાં કપડાં લઈને જતી રહેતી. પણ આજ સુધી મેં તેને ક્યારેય નવા કપડાં પહેરીને જોઈ ન હતી કે જે હું તેને આપતો હતો. એમાંથી તેને એક પણ સાડી કે ડ્રેસ નહોતો પહેર્યો. હંમેશા તે જ જૂની સાડી પહેરીને આવતી હતી. એક દિવસ મેં તેને પૂછ્યું કે નવા કપડાં તમે શા માટે નથી પહેરતા? હું તમને આપું તો છું. તો તેને હસીને વાત ટાળી દીધી અને ફરી મારી પાસેથી નવા કપડાં લઈને જતી રહી. તે એટલી સુંદર હતી કે હું તેને ના નહોતો પાડી શકતો. આ વાતની જાણ મેં ઘરે મારી પત્ની કરી નહોતી, કેમ કે મને ખબર હતી કે આ વાત સાંભળીને મારી પત્ની મને ખીજાવા લાગત. તેણે ફ્રીમાં કપડાં શું કામ આપી દો છો? પણ તે ભિખારણ રોજ જૂના કપડામાં આવતી અને મારી પાસેથી નવા કપડાં લઈને જતી રહેતી. પણ તેના ગયા પછી મારી દુકાન પર ગ્રાહકોની લાઈન લાગી જતી હતી. મારી દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી હતી અને ઘરમાં પૈસાની રેલમ સેલ થવા લાગી. તેથી જ હું તે ભિખારણને સસ્તી નવી સાડી ડ્રેસ આપી દેતો હતો. તે ભિખારણના આવવાથી જ મારી દુકાન પર ગ્રાહકોની ભીડ કેમ લાગી જતી હતી? પહેલા તો એવું ક્યારેય નહોતું થતું. મારી દુકાન પર આટલા ગ્રાહક આવતા જ નહોતા. હું દર સમય નવરો જ બેઠો હતો. હું એક જ લાલચમાંથી ભિખારણને રોજનો ડ્રેસ આપી દેતો હતો. પણ હવે મને એના પર શંકા થવા લાગી હતી. કંઈક વિચારીને મેં આ બાબત વિશે તપાસ કરવાનું નક્કી કર્યું. આખરે ખબર તો પડે કે આ બધા પાછળનું કારણ શું છે. અને પછી એક દિવસ જ્યારે તે મારી દુકાન પર આવી, એણે મને કહ્યું કે એક ડ્રેસ આપો ને. તો મેં તેને એક નવો ડ્રેસ કાઢીને આપી દીધો. મેં તેને કહ્યું કે પહેલા તું મને એ જણાવ કે તું કોણ છો અને આ કપડાનું તું શું કરે છે. તેના પછી હું તને આ કપડાં આપીશ. મારી વાત સાંભળીને તે ચિંતામાં આવી ગઈ અને બોલી કે હું પહેરું છું. મેં થોડાક કડક શબ્દોમાં કહ્યું કે મેં તો તને ક્યારેય નવા કપડાં પહેરીને જોઈ નથી. તું હંમેશા પોતાની તે જ મેલી અને જૂની સાડી પહેરીને આવે છે. તો તે કહેવા લાગી કે શેઠ, હું પોતાના લગ્ન માટે તે નવા કપડાં ભેગા કરું છું. તેની આ વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ તે સાચું કહી રહ્યા છે. પછી તે ડ્રેસ લઈને જતી રહી. પણ મેં તેની હકીકત જાણવાનું નક્કી કરી લીધું હતું. મેં પોતાની દુકાન પર કામવાળા છોકરાને બેસાડ્યો અને મેં જીન્સ અને શર્ટ પહેરેલો હતો તે કાઢીને દુકાનમાંથી એક ઝભ્ભો અને લેંગો પહેરી લીધો અને પોતાનો મોઢા પર રૂમાલ બાંધી દીધો અને છોકરાને દુકાનનું ધ્યાન રાખવાનું કહીને દુકાનની હું બહાર નીકળી ગયો.
મેં જમણી બાજુ જોયું તો તે ભિખારણ મને દૂરથી નજર આવી. હું જલ્દી તેની પાછળ જવા લાગ્યો અને આગળ જતા તે ભિખારણ તે ઝૂંપડાની અંદર ગઈ અને બધા જ ઝૂંપડા એકબીજાથી થોડા અંતર પર હતા અને ઝૂંપડાની આગળ પડદા લાગેલા હતા, જેના લીધે તેની અંદર જવું મુશ્કેલ હતું. હું તેની પાછળ જઈ રહ્યો હતો. તેને એક ઝૂંપડા પાસે પહોંચીને તેનો પડદો હટાવ્યો તે જોઈને મારો જીવ નીકળી ગયો, કારણ કે તેની અંદર નાના નાના છોકરા બેઠેલા હતા જે રડી રહ્યા હતા. તેમની સાથે એક નાની ઉંમરની છોકરી પણ હતી કે જે તે બાળકોને ચૂપ કરાવવાની કોશિશ કરી રહી હતી. તેમાં આટલા બધા બાળકોને જોઈને હું વિચારમાં પડી ગયો કે આટલા બધા છોકરા તો આના ના હોઈ શકે, કેમ કે તે મને પરણેલી પણ નહોતી લાગતી. મને લાગ્યું કે નહીં, આ બાળકોને ચોરીને અહીં લઈ આવતી હશે અથવા તો આ બાળકોના બદલે તેમના મા બાપ પાસેથી પૈસા લેતી હશે. આ બધી વાત મારા મનમાં ચાલી રહી હતી અને હવેથી મને તે ભિખારણ ઉપર દયાને બદલે પોતાના પર અફસોસ થઈ રહ્યો હતો કે મેં તેને શું કામ માસૂમ અને સુંદર ચહેરો જોઈને હું પીગળી ગયો કે આટલો સમય તેને ફ્રીમાં કપડાં આપતો રહ્યો. હું એક ઝાડની પાછળ સંતાઈ ગયો હતો જ્યારે મારી નજર ભિખારણ પર પડી. તે એક નાની ઉંમરની છોકરીને કંઈક કહી રહી હતી અને તે છોકરી પણ માથું હલાવતી હતી, તેને કંઈક જણાવી રહી હતી. છોકરાઓ સતત રડી રહ્યા હતા, જેના કારણે તે ભિખારણ પોતાના થેલામાંથી બધાને ફળ કાઢીને આપ્યા. બધા છોકરાના લગભગ 4-5 થી 10 વર્ષ સુધીના હશે. હજી હું એને જ જોઈ રહ્યો હતો જ્યારે બાજુવાળા ઝૂંપડાનો પડદો ખુલ્યો અને ત્યાંથી એક મોટી ઉંમરની સ્ત્રી બહાર આવીને જોયું કે ત્યાં પણ 8 થી 10 છોકરા હતા અને બધા લગભગ 9 થી 12 વર્ષના હતા કે જેમાં છોકરી અને છોકરાઓ બંને હતા. તે આ ભિખારણ પાસેથી જઈને હાથ હલાવીને કંઈક કહી રહી હતી અને ભિખારણ તે સ્ત્રીને કંઈક બોલી રહી હતી. હવે મને ગભરાહટ થવા લાગી હતી. મને એવું લાગી રહ્યું હતું કે આ આખી ગેંગ હશે અને તેમનો આ બાળકો વાળો ધંધો દૂર સુધી ફેલાયેલો હશે, એટલે આટલા બધા બાળકો તેને કેદ કરીને રાખેલા છે. હું ત્યાંથી પાછો પોતાની દુકાન પર આવી ગયો હતો અને કપડાં બદલીને હું થોડીવાર શાંત થયો. તે બધું જોઈને મારું મગજ સાફ ફરી ગયું હતું અને મને સમજાતું નહોતું કે મેં કામ કરવાવાળા પેલા છોકરાને છૂટી આપી દીધી અને દુકાન બંધ કરીને ઘરે આવી ગયો. વારંવાર મારી આંખોની સામે તે માસૂમ અને રડતા બાળકોના ચહેરા આવી રહ્યા હતા, જેથી ભિખારણની કેદમાં ખબર નહીં તે બાળકો સાથે શું કરવાની હશે. આ વિચારીને જ મને પરસેવો વળી રહ્યો હતો. મને આવી રીતે ચૂપચાપ જોઈને મારી પત્નીએ મને પૂછ્યું કે શું થયું છે, આટલા ચિંતામાં કેમ લાગો છો? પહેલા તો ક્યારે આટલા ચિંતામાં મેં તમને નથી જોયા. પણ મેં તેની વાતનો કંઈક જવાબ ન આપ્યો. ત્યારે તેને જીદ કરી તો મેં તેને બધું જણાવી દીધું. તો તે મને સમજાવવા લાગી કે આખરે તમે તેને ફ્રીમાં આટલા બધા કપડાં કેમ આપી દીધા. મારી બધી જ વાત સાંભળીને તે પણ વિચારમાં પડી ગઈ હતી કે તે માસૂમ બાળકોની જિંદગીનો સવાલ હતો. અચાનક તેને મને કહ્યું કે આપણે પોલીસને બધું જણાવી દેવું જોઈએ, જેથી તે બાળકોને તે ભિખારણ પાસેથી છોડાવીને તેમને પોતાના મા બાપ સુધી પહોંચાડી શકે અને જેથી તમારું ટેન્શન પણ ખતમ થઈ જશે અને બાળકો પણ સુરક્ષિત પોતાના મા બાપ પાસે પહોંચી જશે. મારી પત્નીની વાત સાંભળીને હું પણ વિચારમાં પડી ગયો હતો કે તે ઠીક જ કહી રહી હતી. અહીં વાતો 1-2 બાળકોની નહીં પણ 20 થી 25 બાળકોને હતી કે જે તે ભિખારણની કેદમાં હતા અને પોતાના મા બાપથી દૂર હતા. હું એકલો તે ભિખારણથી ના જીતી શકું અને તેની આખી ગેંગ હોય તો તેને પકડવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય, એટલે પોલીસ આ બાબતને સારી રીતે હેન્ડલ કરી શકે તેમ હતી. જો હું એકલો જ આ બાબતમાં પડું તો કદાચ હું પોતે જ ફસાઈ શકું. મારી પત્નીની વાત પર હું વિચાર કરીને હું તે નિર્ણય પર પહોંચ્યો કે આ બાબત પોલીસને જણાવી દેવી જોઈએ. બીજા દિવસે પણ તે ભિખારણ મારી દુકાને આવી એટલે મેં તેને કંઈ કહ્યા વગર તેને નવા કપડાં આપી દીધા.
પછી કામ કરવા વાળા છોકરાની દુકાન પર બેસાડીને હું પોલીસ સ્ટેશન તરફ રવાના થયો. પોલીસ સ્ટેશન પહોંચીને મારે અડધા કલાક રાહ જોવી પડી. પછી સાહેબ ફ્રી થયા એટલે હું તેની પાસે જઈને બેઠો. ઇન્સ્પેક્ટર એ મને પૂછ્યું કે એટલે મેં તેમને બધું જણાવી દીધું, જેને સાંભળીને તે પોલીસવાળા સાહેબે કહ્યું કે તેઓ પોતે આ બાબતને હેન્ડલ કરશે. તેમણે કહ્યું કે હું ફક્ત તે જગ્યાનું લોકેશન બતાવી દઉં અથવા તો તેમની સાથે જ જઈશ. મેં ઇન્સ્પેક્ટરને તે જગ્યા વિશે કહ્યું અને કહ્યું કે હું તમારી સાથે જ આવું છું, જેથી બધું જ પોતાની આંખોથી જોઈ શકું. હું ઇન્સ્પેક્ટર સાથે થોડી બીજી વાત કરીને પછી ત્યાંથી નીકળી આવ્યો. રૂટીન મુજબ કામ પતાવીને સાંજે ઇન્સ્પેક્ટરનો ફોન આવી ગયો કે તેઓ આ સમયે ત્યાં રેડ પાડવા માટે જઈ રહ્યા છે, જેથી જલ્દી બાળકોને છોડાવી શકાય, તેમના મા બાપ સુધી પહોંચાડી શકાય. ક્યાંક એવું ન થાય કે તેમને મોડું થઈ જાય અને તે ભિખારણ બાળકોને ક્યાંક વેચી નાએ. હું તે જ સમયે પોલીસ સ્ટેશન જવા રવાના થયો અને ઇન્સ્પેક્ટરને મળ્યો. તેઓ પૂરી તૈયારીમાં હતા. 15 પોલીસવાળાઓની ટીમ તૈયાર હતી અને મારા આવ્યા પછી બધા પેલી ભિખારણના ઝૂંપડા તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેઓ મારા વિશે પણ બધી જાણકારી લઈ રહ્યા હતા કે હું કોણ છું, શું કરું છું. મેં કંઈ પણ છુપાવ્યા વગર બધું જ પોતાના વિશે જણાવી દીધું હતું. થોડી જ વારમાં અમે તે સુમસામ જગ્યા સુધી પહોંચી ગયા. ઇન્સ્પેક્ટર એક ગાડીઓને થોડીક જ દૂર રખાવી દીધી હતી અને પોતાના પોલીસ કર્મીઓને કહ્યું કે બધા ઝૂંપડાને ચારે બાજુથી ઘેરી લો. બધા પોલીસ કર્મી ઝૂંપડાની આજુબાજુ ગોઠવાઈ ગયા. હું ગાડીની અંદર જ બેઠો હતો કેમ કે પોલીસે મને બહાર આવવાની મનાઈ કરી હતી. એમને કહ્યું કે તમને ખતરો હોઈ શકે છે, એટલે તમે બહાર ના નીકળતા. તે ભિખારના ઝૂંપડા તરફ ગયા અને કહ્યું કે બહાર આવી જા. ઇન્સ્પેક્ટરનો અવાજ સાંભળીને તે ઘરડી સ્ત્રી અને તેની નાની ઉંમરની છોકરી બહાર આવી ગયા. તે નાના બાળકોને ક્યાં છુપાવીને રાખ્યા છે. તે ત્રણેય થોડી ટેન્શનમાં આવી ગઈ. હું દૂર બેઠો તેમના ચહેરાના ભાવ જોઈ શકતો હતો. ભિખારણ હાથ જોડી ઇન્સ્પેક્ટરને કંઈક બોલી રહી હતી. થોડી વારમાં તેની અંદરથી બાળકો પણ બહાર આવી ગયા હતા અને રોઈ રહ્યા હતા. પોલીસે પોતાના પોલીસ કર્મીઓને સમજાવ્યું કે તેઓ આ ત્રણેયની ધરપકડ કરી લે અને ત્રણેય ભિખારણને પોલીસની જીપમાં બેસાડી દીધી. થોડીવાર પછી ઝૂંપડાની તપાસ કરી અને તેમને કંઈ ખાસ મળ્યું નહીં. કોઈ બાજુથી કોઈ હુમલો પણ થયો ન હતો. કદાચ તેમના સાથી ક્યાંક છુપાઈને બેઠો હોઈ શકે છે અથવા તો અહીં હાજર ન હોય. બધા બાળકો રડી રહ્યા હતા. જલ્દી જ તે બધાને પોલીસની ગાડીમાં બેસાડી દીધા. પછી પોલીસ સ્ટેશન તરફ જવા નીકળ્યા. મેં ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને વિશ્વાસ લીધો કે તેઓ બાળકોને તેમના ઘર સુધી પહોંચાડી દેશે અને તે ત્રણેય ભિખારણ અને જેલમાં બંધ કરી દેશે. હું ખૂબ રિલેક્સ થઈને ઘરે પાછો આવી ગયો. મેં ખૂબ જ સારું કામ કર્યું. એટલે હું ઘરે આવ્યા પછી મેં બધું મારી પત્નીને આમ જણાવી દીધું હતું, જેને સાંભળીને તે પણ ખુશ થઈ ગઈ હતી કે ચાલો બધું સરખી રીતે થઈ ગયું છે, કોઈ રીતનું કાંઈ નુકસાન પણ નથી થયું. મેં પણ વિચાર્યું કે ચાલો માસૂમ બાળકોને તેમના મા બાપ પાછા મળી જશે. બીજા દિવસે હું પોતાની દુકાન પર ગયો. રોજની જેમ ભિખારણ આજે આવી ન હતી અને આવત પણ કઈ રીતે, તે તો જેલમાં બંધ હતી. હું પણ શાંતિથી બેઠો હતો. ગ્રાહકને આવવાની રાહ જોઈ રહ્યો હતો. 11 વાગી ગયા હતા પણ હજી સુધી કોઈ ગ્રાહક આવ્યું ન હતું. મેં સામેવાળી દુકાન તરફ જોયું જ્યાં આજે મારી દુકાન કરતાં વધારે ભીડ હતી. બપોરથી સાંજ પડી ગઈ હતી પણ એક જ ગ્રાહક મારી દુકાને આવ્યો હતો. હું થોડો ચિંતામાં હતો કેમ કે એક વખત ફરી પહેલા જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી જે ભિખારણના આવ્યા પહેલા હતી. આગળના 2 દિવસ પણ એવી જ હાલત રહી હતી. દુકાન પર કોઈ ગ્રાહક આવતા નહોતા. કમાણી સાવના બરાબર થઈ ગઈ હતી. મારી દુકાન પર કામ કરવા વાળો છોકરો પણ ટેન્શનમાં હતો કે જો આવું જ રહ્યું તો પછી મારી નોકરી જતી રહેશે. હું પણ ટેન્શનમાં હતો કે જો આવું રહેશે તો મારે છોકરાને કામ પરથી કાઢવો પડશે.
હું તેને નહીં રાખી શકું, કેમ કે તેને પગાર ક્યાંથી આપીશું? હું વિચારમાં પડી ગયો હતો. એ દિવસે તો મારી દુકાન પર ભીડ ઓછી નહોતી થતી, અને તે નથી આવતી તો મારું કામ એકદમ ઠપ થઈ ગયું હતું. મને એવું લાગ્યું કે જે જાણે મને તેની બદ્દુઆ લાગી ગઈ છે. પણ તે મને બદ્દુઆ શું કામ આપે? તેને યા ખબર હતી કે મેં તેના વિશે આ બધી ખબર તે પોલીસવાળાને બતાવી દીધી છે. હું ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો, કેમ કે તે દિવસે મારી દુકાન પર જે માણસ આવતા હતા તે પણ આવવાના બંધ થઈ ગયા હતા, અને ગ્રાહકની રાહ જોયા કરતો. મેં મારી પત્નીને મારી ચિંતા જણાવી તો તે પણ ચિંતામાં આવી ગઈ, અને ઉપાય તેની પાસે પણ ન હતો. અમે ગ્રાહકોને ધરાહાર તો કંઈ પોતાની દુકાન પર લઈ આવી ના શકીએ. એક દિવસ એમ જ ઇન્સ્પેક્ટર એ ફોન કરીને પૂછ્યું તો તેમણે કહ્યું કે તે ભિખારણ પોતાનું મોઢું ખોલવા તૈયાર જ નથી. તે કહે છે કે તે બધા જ બાળકો એના પોતાના છે. તેની સાથે એક બહેન અને ઘરડી માં પણ છે, અને તે પણ આ જ કહી રહ્યા છે. બધા જ બાળકો તેના પોતાના છે. તેમણે ક્યાંયથી પણ ઉપાડેલા નથી, અને ક્યારેય બાળકોને ભીખ માંગવા પણ મજબૂર કર્યા નથી, અને બાળકોને ક્યાંક વેચ્યા પણ નથી. તેમનો સંબંધ કોઈ પણ ગેંગ સાથે નથી. અદાલતમાં તેમના ત્રણેય વિરુદ્ધ પુરાવા ભેગા કરવા માટે કહ્યું છે, પણ તેમના વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નથી. તેમના ઝૂંપડામાં પણ કાંઈ એવું મળ્યું નથી કે જેનાથી સાબિત થાય કે તે લોકો આવું કામ કરતા હતા. ઇન્સ્પેક્ટરના મોઢેથી અવાજ સાંભળીને હું પણ ચિંતામાં આવી ગયો. મેં પૂછ્યું કે તો બાળકોનું શું થયું? તેમના માતા પિતા મળ્યા કે નહીં? ઇન્સ્પેક્ટર એ કહ્યું કે આ બાળકોમાંથી કોઈના પણ માતા પિતા વિશે કંઈ ખબર પડી શકે એમ નથી. છાપામાં પણ સમાચાર આપ્યા હતા, પણ હજી સુધી તેમને લેવા માટે કોઈ આવ્યું નથી. તે બધા જ છોકરા બસ રડતા રહે છે, અને કહે છે કે તેમને માં પાસે જવું છે. મેં હેરાનીથી પૂછ્યું કે તો તેમની માં કોણ છે? ઇન્સ્પેક્ટર એ કહ્યું કે ભિખારણને જ તેઓ પોતાની માં કહે છે, અને તે ઘરડી સ્ત્રીને નાની અને નાની ઉંમરની છોકરીને માસી કહે છે. ઇન્સ્પેક્ટરની આ વાત સાંભળીને હું ખૂબ જ હેરાન થઈ ગયો હતો કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. મને કંઈ સમજાતું નહોતું. મેં ફોન મૂકી દીધો. કંઈક તો હજી બધું જે મારી આંખોથી છુપાયેલું હતું, હવે તો મારા મને પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે મેં ક્યાંક ને ક્યાંક ખોટું કરી નાખ્યું છે. આ વિશે વિચારીને મારા માથામાં દુખાવો થવા લાગ્યો, પણ આનો કંઈ છેડો દેખાય નહોતો રહ્યો. બાળકો માટે છાપામાં સમાચાર પણ આપ્યા હતા, પણ હજી સુધી બાળકને લેવા પણ કોઈ આવ્યું ન હતું. ક્યાંક વિચાર્યા પછી મેં દુકાનમાં કામ કરવાવાળા છોકરાને કહ્યું કે તું દુકાનનું ધ્યાન રાખજે, હું હમણાં આવું છું. અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. સીધો ઇન્સ્પેક્ટરને જઈને મળ્યો, જે પોતે જ આ બાબતે મૂંઝવણમાં હતા. મને જોતા જ તેમને કહ્યું કે આ બાળકોની રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે. તેઓ ફક્ત પોતાની માં નાની અને માસી પાસે જવા માંગે છે. તેમાંથી જે કંઈ મોટા છોકરાઓ હતા તેમને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમની માં એ ક્યારેય તેમના પર હાથ ઉપાડ્યો નથી. તેઓ પોતાની નાની અને માસી સાથે જ રહે છે. અને એટલું જ નહીં, તે બાળકોએ કહ્યું કે તેઓ જ્યાંથી સમજતા થયા ત્યારથી આ ત્રણેય સાથે જ રહે છે. તેમણે એ પણ કહ્યું કે ક્યારેક કોઈ નવા બાળકને લઈને આવે છે, અને પછી તે અમારી સાથે જ રહેવા લાગે છે, અને પછી ક્યાંય જતા નથી. અમારી માં ખૂબ જ સારી છે. અમારા માટે ખાવા પીવા અને કપડાની વ્યવસ્થા કરી આપે છે. અમારા બધાને ખૂબ જ પ્રેમ કરે છે. ક્યારેય કોઈ બહારનો માણસ અમને મળવા આવ્યો નથી. આ બધું સાંભળીને હું વધારે મૂંઝાઈ ગયો. મેં ઇન્સ્પેક્ટરને પૂછ્યું કે આ બધાનો મતલબ શું છે? કહ્યું કે મને તો લાગે છે કે તમે જે પણ કહ્યું તે ફક્ત તમારી ગેરસમજ હતી. આ ત્રણેય વિરુદ્ધ અમને કંઈ પણ પુરાવા મળ્યા નથી. તેમને કહ્યું કે હમણાં તે બધાથી ફરી પૂછતાછ કરવા જઈ રહ્યો હતો કે એટલામાં તમે આવી ગયા. મેં કહ્યું કે હું પણ તમારી સાથે આવું. ઇન્સ્પેક્ટર સાથે હું અંદર ગયો. તે બધાની હાલત જોઈને મને તેના પર દયા આવી.
તેમણે જોઈને લાગતું હતું કે મહિલા ઇન્સ્પેક્ટર એ તેમની પાસેથી વાત કઢાવવા માટે થઈને તેમને ખૂબ જ માર્યા હતા. મને જોતા જ તે સુંદર ભિખારણ જલ્દીથી મારી તરફ આવી અને મને કહેવા લાગી કે શેઠ, સારું થયું તમે આવી ગયા. મને ખબર હતી કે મારો ભગવાન કોઈને કોઈ રૂપમાં મારી મદદ કરશે મને બચાવવા માટે, અને જો તમે આવી ગયા. તેની આંખોમાં એક વિશ્વાસની પટ્ટી બંધાયેલી જોઈને મને ખૂબ જ શરમ આવી ગઈ હતી. તે જાણતી ન હતી કે જેને પોતાની મદદ સમજી રહી હતી ખરેખર તેને જેલમાં પહોંચાડવા વાળો તે જ હતો. સાહેબે શાંતિથી અમારી સામે જોયું. મેં પૂછ્યું કે તું આટલા બધા બાળકોને પોતાની પાસે કેમ રાખે છે? આખરે આ બાળકો કોના છે? તો તેને કહ્યું કે આ બધા બાળકો સગા નથી. તો શું થયું? પણ મેં આમને મોટા કર્યા છે તો આ મારા જ બાળક થયા ને. નાની ઉંમરમાં જ મારા બાપા ગુજરી ગયા હતા અને અમે માંગીને ગુજરાન ચલાવતા હતા. માં બીમાર પડી ગઈ હતી એટલે આ ધંધો મેં અપનાવી લીધો. કેમ કે ભણેલી નથી એટલે ક્યાંય કોઈ સારી નોકરી મળતી નથી. પોતાને એટલી મજબૂત બનાવી લીધી કે કોઈ પણ માણસ સામે ખરાબ નજરે જોઈ પણ ના શકે. હું ગલીમાં ભીખ માંગતી તો ઘણા બાળકો મને નિરાધાર મળી જતા હતા. આ બધા બાળકો રસ્તાના કિનારે સૂતા અને ભીખ માંગે ને ખાતા. કોઈક બાળક તો એટલા નાના હતા કે તેમને ખબર પણ નહોતી કે તે શું કરી રહ્યા છે. એટલે હું તે બાળકોને લઈને આવતી હતી અને તેમને મોટા કરતી હતી, તેમનું ધ્યાન રાખતી હતી. એમ કરતા મારી પાસે 20 થી 25 બાળકો જમા થઈ ગયા. લોકો બાળકોને પોતાનાથી દૂર કરતા એવું વિચારતા પણ નથી કે આ કેટલું મોટું પાપ છે. અનાથ બાળકોના સગા સંબંધીઓની ફરજ હોય છે કે તેઓ અનાથ બાળકોને સાચવે, પણ આજના જમાનામાં માણસાઈ જાણે મરી ગઈ છે. બાળકોને અનાથ થતાં જ તેમના સગા સંબંધીઓએ પણ ભૂલી જાય છે. તમે આ બાળકને પોતે જ પૂછી લો. મેં આ બાળકોને મોટા કર્યા છે. મારી ઘરડીમાં અને મારી બહેને તેમને મોટા કર્યા છે. તે ભિખારણની વાત સાંભળીને મને પોતાનો પર ખૂબ જ શરમ આવી રહી હતી અને મેં કેટલું ખોટું વિચાર્યું હતું. ઇન્સ્પેક્ટર એ અદાલતમાં જમા કરાવેલી રિપોર્ટ પાછી ખેંચી લીધા. પછી સાહેબે એક સંસ્થાવાળા સાથે મળીને એક નાનકડી જગ્યા પર તેમના રહેવા માટે એક નાનકડું મકાન બનાવડાવી દીધું, જેમાં ભિખારણના જ બાળકો સાથે રહેવા લાગી હતી. તે મને અને ઇન્સ્પેક્ટરને ઘણી દુઆઓ આપી રહી હતી. હું પણ તે બાળકો માટે કપડાં અને ખાવા પીવાનો સામાન મોકલાવતો રહેતો હતો. પછી ફરીવાર ભગવાનની કૃપા થઈ કે મારી દુકાન પર ગ્રાહકોની લાઈન લાગવા લાગી અને તે ઇન્ફેક્ટનું પણ પ્રમોશન થઈ ગયું. હવે મને સમજાઈ ગયું હતું કે આ એક ગરીબને કરેલી મદદનું ફળ હતું અને મેં ભગવાનનો આભાર માન્યો કે સમય રહેતા મને બધી જ હકીકત ખબર પડી ગઈ. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.